નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર આબુ હાઈવે પર આવેલા ન્યૂ પાલનપુર વિસ્તારમાં શિવરામભાઈ પટેલના નિવાસસ્થાને ભગવાન જગન્નાથનું પરંપરાગત મોસાળું ભક્તિભાવપૂર્વક ભરાયું હતું. આ પ્રસંગે ભગવાનને કુલ રૂપિયા 5.82 લાખનું મામેરું અર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શિવરામભાઈ પટેલ દ્વારા રૂપિયા 4.71 લાખનું મામેરું અર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ઉપસ્થિત ભાવિકોએ ભેગા મળી રૂપિયા 1.11 લાખની ભેટ સમર્પિત કરતા કુલ 5.82 લાખનું મામેરું ભગવાનના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભજન કીર્તન, જયઘોષ અને ધાર્મિક માહોલ વચ્ચે મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહી ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા. હવે ભગવાન જગન્નાથ વાંચતે ગાજતે નિજ મંદિરે પરત ફરશે. આવતીકાલે અષાઢી બીજના પાવન અવસરે પાલનપુર શહેરમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા યોજાશે, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાઈ ભગવાનના દર્શન કરી ધર્મલાભ મેળવશે. અમદાવાદ જગન્નાથ ભગવાનનો મામેરાનો કાર્યક્રમ વર્ષોથી ચાલુ છે. એ પ્રેરણા થકી જે વાત મહારાજશ્રીએ કરી અને ભાઈ અમારા અતુલભાઈએ વાત કરી કે ભાઈ આપણે પણ આપણા ત્યાં આવા પ્રસંગો થવા જોઈએ, એટલે આ 5મું મામેરું છે. તમે જોયું 32-33 સુધી ફરી આપણા પાસે બુકિંગ બીજા પેન્ડિંગમાં બી છે. એટલે હવે લોકોની લાગણી ભગવાન શ્રી જગન્નાથને ઘરે લાવવાની લાગણી થઈ છે. ભગવાન શ્રીનું મામેરું આપણે શું કરી શકીએ બેટા? આ તો એક માધ્યમ છે, એક આપણા હિન્દુ સમાજને જોડવાનું એક માધ્યમ છે. તો આવા પવિત્ર પ્રસંગે જ્યારે બધા ભેગા થઈએ, એક સાથે આટલા ભેગા થવાના હતા મિત્રો, આ નિમિત્તે આપણે ભેગા થયા છીએ. એના સદાય આશીર્વાદ આપણા ઉપર રહે. આપણા ઘરે લાવ્યા પછી 4 દિવસ જે પ્રોગ્રામ ચાલ્યા ને, જે પાલનપુરની ધર્મપ્રેમી જનતાએ એમને જે સહકાર આપ્યો છે ને, ખૂબ 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 અસ્મરણીય છે. લગાતાર 4 દિવસ સુધી એટલી બધી જનમેદની રહી છે ને, એ મને ખૂબ મજા આવી. ભગવાન હવે આજે એમને વિદાય આપવાની છે. વિદાય સમય ના આપી શકીએ, આપણે નિજ મંદિર પરત જવાના છે, ત્યારે અમને તો એકલું લાગશે. બીજી વાત એ છે, મારા અતુલભાઈને કહ્યું કે મારે તો મંદિરની અંદર જ ભગવાનને સ્થાપિત કરવા છે. એટલે આ બોલી ના શકાય. એ બાજુ મોમેરું જે છે, આપણે પરિસ્થિતિ એવી રાખી છે ભાઈ કે બધા જ માણસ આ કામ કરી શકે. ગત વર્ષે 461 હતું, આપણે 471 મોમેરું ભર્યું છે. બીજી દાનભેટ જે આવી છે, એકને કેટલી આવી? 1,11,000. એ સિવાય બીજા બી મારા પરિવારના ભેટ ચડાવવા છે, એ 81,000 રૂપિયાના છે. એટલે આ બધું મળીને આપણે, કારણ કે એટલું શું થાય કે બીજા માણસે કાલે કરવાની વાત આવે ત્યારે 71 વાળું 81 કરે, એટલે એનો એ પ્રોગ્રામ એક એના ઘરે સારી રીતે પસંદ કરી શકે. આ સહી શુદ્ધ છે રામ સેવા સમિતિનો. અને આપ સર્વેનો ફરીથી વંદન, અભિનંદન. ભારત માતા કી. પાલનપુરની પરંપરા મુજબ અષાઢી બીજની રથયાત્રા આવતીકાલે, અને આજે એમનું મોસાળું. આ પરંપરા પણ છેલ્લા 5 વર્ષથી સતત ચાલુ છે. અને એક આખું જ વાતાવરણ આજે શિવરામભાઈના ત્યાં એમનું મોસાળું ભરાવવાનું, શિવરામ કાકાને ત્યાં, તો આખા ગામની અંદર એક ધાર્મિક ઉત્સાહનું વાતાવરણ. અને અહીંથી હવે પ્રભુ નિજ મંદિરમાં જશે, ત્યાંથી આવતીકાલે અષાઢી બીજની રથયાત્રા નીકળશે. અને આ રથયાત્રાની પરંપરા ખૂબ જ ધાર્મિક માહોલની અંદર લોકોની વચ્ચે રહે, એ પરંપરાની જાળવણી માટે અત્યારે આખું જ જે સેવા સમિતિ છે કામ કરી રહી છે.